રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન માટે 10,000 કરોડના રાહતની પેકેજની જાહેરાત કરવામાં આવી છે। રાહત પેકેજનો લાભ મેળવવા માટે 14મી તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ભરૂચ જિલ્લાના આજ દિન સુધીમાં 17,000થી વધુ ખેડૂતો સહાય માટે નોંધણી કરી ચૂક્યા છે। રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતીને ભારે નુકસાન થયું છે। કમોસમી વરસાદના અસરગ્રસ્ત ખેડૂતો માટે સહાય માટેની ઓનલાઈન નોંધણી 14મી નવેમ્બરથી શરૂ કરવામાં આવી છે। શરૂઆતમાં સર્વરની સમસ્યા રહ્યા બાદ બીજા દિવસથી ખેડૂતો ગ્રામ્ય સ્તરે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા થતા ખેડૂતોને રાહત થઈ હોવાનું જણાવી રહ્યા છે। બીજી બાજુ ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી પણ આ સમગ્ર પ્રક્રિયામાં મોનિટરિંગ કરી તેની માહિતી મેળવી રહ્યા છે। જિલ્લા ખેતી અધિકારી કુલદીપ વાળાએ આ અંગે જણાવ્યું હતું કે જિલ્લામાં 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 1.35 લાખ હેક્ટરના પાકને નુકસાન થયું છે, જેમાંથી 1 લાખથી વધુ ખેડૂતો અસરગ્રસ્ત થયા છે, જેઓને સરકારની સહાય માટે માર્ગદર્શન આપવા સાથે જણાવ્યું હતું કે રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા 14મી નવેમ્બરથી શરૂ થઈ છે। 17 નવેમ્બર સુધીમાં 17,000 જેટલા ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે। 14/11/2025 ના રોજ 12 વાગ્યાથી krpgujarat.government.in પોર્ટલ ઉપર અરજીઓ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે। મિત્રો, અરજી કરવા માટે ખાસ કરી આપે 7/12/8 આધાર નંબર, તલાટીનો વાવેતરનો દાખલો, મોબાઈલ નંબર, બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિપત્રક ના વાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે। ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો, અરજી ગ્રામ્ય કક્ષાએ વીસી વીએલઈ મારફત અરજી કરવાની રહેશે। આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે વીસી અથવા તો વીએલઈ મારફત ગ્રામ કક્ષાએ જઈ અને આપે અરજી નોંધાવવાની રહેશે આ પોર્ટલ ઉપર। ખાસ કરી ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં 2 લાખ જેવું 2 લાખથી વધારે વાવેતર વિસ્તાર હતો। એની સામે 1,35,000 હેક્ટર 33%થી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરી આમાં આવરી લેતા ખેડૂતો 1 લાખની ઉપર આવરી લેતા ખેડૂતો છે। મિત્રો, 14/11થી જે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે એમાં આજ દિન સુધી 17,000થી વધારે અરજીઓ ખેડૂતો દ્વારા થયેલ છે। અને મિત્રો, એક ખાસ વિનંતી કે આ અરજી કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં। હાલ જે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે અમારા ગામના 150 ખેડૂતોને પાક નુકસાન થયેલું હતું, જેના વળતરના પરિણામે જે ઓનલાઈનની કામગીરી થઈ હતી જેમાં 2 દિવસથી સર્વર ખોરવાઈ ગયું હતું, જેના લીધે ખેડૂતોને ધક્કા ખાવાના વાર આવ્યા હતા। પરંતુ હાલ જે આજની સ્થિતિ આજે સર્વર સારી રીતે ચાલી રહ્યું છે, જેથી ખેડૂતો અહીંયા ઓનલાઈન કરી શકે છે અને જેથી અને વહેલી તકે જે પાક નુકસાન થયેલું છે એનું સર્વે થાય ઓનલાઈન અને ઝડપથી પાક નુકસાની મળે એવી અમારી ખેડૂતો વતી આપ સાહેબના ચેનલ માધ્યમથી નમ્ર અપીલ છે।